ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગ પર. આજે સવારમાં થઈ ગયા છે રેડી થવા જવાનું છે નવા ઘરે. તો ત્યાં છે આજે પ્રાણ પ્રતિષ્ઠા. તો બાકીની વાતો ત્યાં જઈને કરીશ ને. હાલ બધા થઈ ગયા છે રેડી. જો ચિરાગભાઈ, હાય ચિરાગભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. 9:30 થયા છે અને મારા દીદુ બા પણ રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ મમ્મા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દીદુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, ત્યાં જઈને પાછા મળશું ને ત્યાં જઈને તમને આગળની બધી વાત કરીશ. તો હાલ તો મારી વાટ જ છે, એકની મારી દીદીની વાટે. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો ત્યાં જઈને મળીએ. ફ્રેન્ડ્સ, તો ત્યાં આપણે છે ગોરખનાથ બાપાની પ્રાણ પ્રતિષ્ઠા છે. તો હાલ તો આપણે ત્યાં જવાનું છે અને આપણા નવા ઘરેથી અને ત્યાં મંદિર સુધીની કે વરઘોડો ચડાવવાનો છે. તો ત્યાં જવાનું છે. તો આપણે એટલા માટે રેડી થઈ ગયા છીએ. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો તમને ત્યાં જઈને પાછું મળશું. બધું ચાલુ થઈ ગયું છે અને હવે નીકળીએ છીએ. અને હું મિષ્ટા વાહે હતા કારણ કે મિષ્ટાબેનને ખવડાવવાનું હતું બાકી. હવે ચાલુ થઈ ગયું, તમને બતાવું. ચાલો, આપણે અહીંથી ને ચાલુ કરવાનું હતું આજે, એટલે દાવાનું હતું. તો સારું, ચાલો તમને બતાવું.
મજા આવી ગઈ હતી રમવાની. બાલુ છે કપડાં બદલાવા છે હવે એના. અને ક્રિયાંશ મામા અમારા અહીં રમે છે. ક્રિયાંશ મામા ક્રિયાંશ મામાજી અમારા મિષ્ઠાના ક્રિયાંશ મામા છે નાના નાના. અને અમે અહીં આવ્યા છે ચિરાગ મામા અને રાહુલ મામાના ભાઈબંધ છે ને એના ઘરે બાજુમાં છે. અને અમારી બેન જો વાતું કરવા મળ્યા. હા એને મજા આવે છે આમ જો. અહીંયા ઘરે રહે છે ને એમના નાના નાના બાવ છે છોકરા છે નાના નાના. અને આ બેનને ગરમી થતી હતી ને ત્યાં લઈને એવી રોઈ નહીં મજા આવી ગઈ ને તો આજે. ક્લિયન્સ મામા ઓઠે હું કહેલું જો તેને ઓઠે એલા ભાઈ મિસ્ટન મામા રમાડો. હા મારા ફરવું પડશે. હા ઓલી આન પાછો આવે છે ઓછી છે મામા રમાડે છે. બોલાય દીદી ને બોલાય તા ભાણીકીને બોલાય ભાણકીને. વાળ નથી પકડી લીધા ને ઊભું થવું છે. એ દીદી બોલે બોલે આમ જો બોલાવે મામા. એને કે મઠવાડા માં બી દે ધક્કા મારે છે. અમન સૌથી નાનો ભાઈ છે માલો. સૌથી નાનો કા નાના નાના માસ્યુ છે નાના નાના મામા છે. और મિષ્ટાન અને પ્રાચીન હાવ નાના એવા મામા છે બધા કરતા નાના છે. અને બેન ને અત્યારમાં જો બે ઊભું રહેવું તો ઊભી છે. આમ બધા બેઠા છીએ. અને વરઘોડો પૂરો થઈ ગયો છે અને ત્યારમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને હવન એવું શરૂ છે. ને હવે બહુ વહેલા ચાલુ થઈ ગયો તો વરઘોડો 8 વાગ્યા ત્યાં 8 સાડા 8 થયા ત્યાં ચાલુ થઈ ગયો હતો. અને અમે વહેલા ના વી આવ્યા હતા તમને ખબર જ છે બહુ વહેલા વી આવ્યા હતા. એટલે મિષ્ટાબેન ને કૂતા લઈને વી આવ્યા હતા. એટલે મને એમ હતું રહેશે નહીં આ કેમ કે અમે સણોસરા જાય ને તો રોઈને જાય નહીં રોઈને આવી મતલબ મા દીકરી બે કેમ કે રોયા વગર રહે નહીં. એની બદલે રમી અને વરઘોડામાં આવી ત્યાં મજા આવી ગઈ. આખો ઠેઠ વરઘોડો મને ક્યાંય ઉપાધિ નથી કરાવી. ઘરે પછી માં મમ્મી આગળ ખુઈ ગઈ અને અત્યારે આવીને જોને રમવા મળી છે. ખવડાવ્યું એટલે રમવા મળી. અને હવે આપણે પછી ત્યાં જઈને તમને પાછા પાછું મંદિરે જઈને ક્રિયાંશ મામા રમાડવી છે. એનું મિકી માઉસ જોવે છે એનું બાપ ને મામા. बस आया છીએ जो एक पीलू है एक लीलू है इसमें લીલા લીલા ही है. एला ए मेरी જોયા જ કઈ પછી વ્હાઈટ એ લાગે છે. વ્હાઈટ છે બ્લુ છે પીળા છે લીલા છે. હા જાનુમાસી આવ્યા છે. હાય જાનુમાસી. ઈલા 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 હલ્લે છે હો. ઈલા હલ્લે છે હલ્લે છે હલ્લે છે હલ્લે છે હલ્લે છે. હેલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી ઘરે આવતા રહ્યા છે. અને ગરમી બહુ જ થતી હતી. ઢીંગલુબેનને આવતી હતી ઊંઘ. અત્યારે બપોરના વાગી 12:30 થવા આવ્યો છે. ત્યાં અમે ઘરે પાછા રિટર્ન થઈ ગયા છીએ. તો હાલ તો ત્યાં ગોરખનાથ બાપાની પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગઈ છે. અને ત્યાં સ્થાપના પણ થઈ ગઈ છે. અને જમી કાઢવીને હું તો ઢીંગુ લઈને બીજે રહેવા ત્યાં બાજુનું ઘર હતું. ચિરાગનો ફ્રેન્ડ હતો ત્યાં એમના ઘરે હતી. આખો દી ઝાઝા ભાગે ઝાઝો ટાઈમ ત્યાં જ કાઢ્યો મેં. અને બેનને ગરમી થતી હતી એટલે નિંજને રાખી હતી. એટલે એ કાંઈ બહુ રોઈ નથી અને કાંઈ કંદડી નથી. એટલે મજા આવી ગઈ. તો એ 12:30 થયા એટલે ઊંઘ બેનને ચડીને ત્યાં કીધું બેનને ઊંઘ ચડીને ત્યાં કીધું ઘર પાછા જતા રહીએ. તો હાલ રાહુલ ચિરાગ મૂકવાયા હતા ને બાકી બધે પણ બેસવા જવાનું હતું પણ કીધું અત્યારે નહીં પછી પાછા આવશું તો યાર જઈશું બધે.
તો હાલ તો એટલા માટે જ ફટાફટ વ્યા મેં તો બેન રોઈ નથી ને રોડાવી નથી, તો કીધું ફટાફટ ઘર ભેગા થઈ જાય ને ઘરે જઈને સુડાઈ દઈએ. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો કપડાં ફટાફટ ચેન્જ કરી નાખીને પછી મળીએ. ચલો ફ્રેન્ડ્સ, ફાઇનલ કપડાં બપડા ચેન્જ કરી નાખ્યા છે ને ખાંડના વાગી ગયા 7:30 8 થવા આવ્યા છે અને ઢીંગલો બેન પણ ખાઈ પીને સૂઈ ગયા છે ને 2 વખત ચાઈને રમી કાઢીને સૂઈ ગઈ છે. તો હાલ તો અમે પણ નાસ્તો કરી લીધો, કેમ કે બહુ ત્યાં વહેલા જમી લીધું હતું એટલે વહેલા નાસ્તો અત્યારમાં નાસ્તો કરી લીધો છે. તો હાલ આપણે અહીં વિડીયો પૂરો કરશું. તો વિડીયો તમને સારો લાગ્યો, વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. થેન્ક યુ ફોર વોચિંગ. કાલ પાછા મળશું નવા બ્લોગ સાથે. બાય.